હા આજે મોહનથાળ બનાવવો છે. ઓકે રમસાભાઈ આજે ત્રીજી જોડ બદલાવી છે. હો આવડો તૈયાર કર્યો જો ઘરે બનાવ્યો છો શું હંસાબા બધા મજામાં. ઓ જો હંસાબા છે ને મોરલી સાંભળતા જાય છે ફોનમાં અને ડાયલ હરખી કરતા જાય છે. તો કેમ કાલ કરી હતી ને હજી બાકી રહી ગઈ? હા બરાબર. તો હું આજની મોરલીમાં શું કીધું આજ તમે સાંભળતા? બાબાએ કીધું ડી સર્વિસ નહીં કરनी है, ખરાબ કામ નહીં કરના, સારા કામ કરવાના ને પુણ્યનું ભાતું બાંધવાનું. સારા કામ કરતા રહેવાના અને એનું કર્મ આપણને મળતું રહે એટલા માટે. તો હંસાબા આજે હોળી છે તો શું છે હોળીનો આજનો પ્રોગ્રામ? આજે તો હોળી હોય તો જો જે ભરઘોડિયા હોય ને એ તો નવા કપડા પહેરીને દર્શન કરવા જાય. હા આજે હોળી ને છોકરાઓની નાના જન્મ થયો હોય ને એની પહેલી હોળી હોય એને પહેરાવે આવડા. હા આવડા પહેરાવીને એને શું કે વરઘોડો કાઢે ને એવું કઈ ઓલું વરઘોડો નહીં એવું કઈ ન હોય એને આવડા પહેરાવે ને લોટી માં પાણી ભરે ને શ્રીફળ લઈ જાય. ઈ વરરાજાને હોય વરઘોડિયાને. અને જે નાના બાળકો હોય ને પેલું વરસ એને જો પેલા આવડો પહેરાવે. સાકર ઓલો આવે સાકર ના બનાવેલો આવડો આવે પહેરાવી પછી એને પૈયે લગાડવા જવાનું. હોળી માતા પૈયે લગાડે ને તો પેલો ખજૂર ડાળિયા ઈ લઈને હાથમાં લઈને 7 આટા ફરવાના વધાવવાનું પછી દર્શન કરવાનું. હોળી માતાનું રહસ્ય ઘણું મોટું છે પણ મને બહુ ખબર નથી. પ્રહલાદનું છે. બહુ મને યાદ નથી કેમ કે એમાં એવું હતું પ્રહલાદ છે ને એક અરણ્ય કશ્યપનો છોકરો હતો અને ઈ રાક્ષસ હતો પોતે અને ઈ વિષ્ણુ ભગવાન છે ને એનો વિરુદ્ધ હતો અને પ્રહલાદ એનો મોટો ભક્ત વિષ્ણુ ભગવાનનો રૂપ જ માતે એને જન્મ લીધો સમજ્યા એટલે ઈ એને ઓલાને ગમતું નહીં. ઈ કેતા રામનું નામ છોડી દે એટલે પ્રહલાદ કે નહીં હું નહીં રામનું નામ છોડું. ગમે એમ કહેશો તો હું રામને તો ભજઈશ જ છોડીશ જ નહીં. એની માથે બહુ કષ્ટી પડી પ્રહલાદ ધબધબતા થાંભલા સાથે એને બાંધ્યો. પછી હોલી માતા એ બસાવ્યો એવું છે પણ આનું બહુ મને મહત્વની ખબર તો નથી. આનું રહસ્ય ઇતિહાસ શું છે એમ થોડું છે એટલે આટલું ઓલું કહ્યું નહીં. આનું બહુ સરસ છે બધું. પ્રહલાદનું હોલી માતાનું રહસ્ય બહુ મોટું છે. હા તો આપણે ભાણિયાભાઈ ની તે લઈ જવાના ને તો એની પહેલી હોળી છે દર્શન કરાય. હવે આજ જ છે કે આમાં બધું એવું છે. આમાં છે ને આ વખતે હોળી કેવું છે આજે હોળી છે કાલે પાછી હોળી એમાં એવું છે ચંદ્રગ્રહણ છે એટલે કાલે કોઈ નથી મનાવાના અને પછી પરમ દિવસે પાછી ધૂળેટી છે. એટલે આમાં પેલું એવું હોય કમળા ઉતાણી હોય આગલે દી કમળા ઉતાણી કે એટલે પેલાના પુરાણું એવું હોય છે આગલો દિવસ અને બીજે દિવસે ધૂળેટી હોય. આપણે કેમ હોળી દિવાળી ધોકો આવે એની જેવું થયું ને એમ. આગલે દી હોળી હોય ને બીજે દી ધૂળેટી હોય. હોળી હોય ત્યારે સાંજે હોળી પ્રગટાવે બીજે દી ધૂળેટી હોય તે બધા રમે. હા પણ આ વખતે હોળી ને વચમાં એક દિવસ નું ઓલું છે કેમ કે બીજે દિવસે હું ચંદ્રગ્રહણ છે એટલે ત્યારે કોઈ હોળી નથી કરવાનું. આજે બધા હોળી કરે. હા ઈ ચંદ્રગ્રહણ છે. હા એટલે કાલે નહીં ઓલું કરવાનું હોય. અને રમશે એટલે આ તહેવાર તો હવે કોનો છે મને તો બહુ ખબર નથી. આ ધૂળેટીનો પણ આપણે બધા બહુ રમીએ છીએ. કોનો એટલે આપણે હિન્દુ સમાજનો જ છે એમ જ છે ને. આમ બધા એવું નથી બધા એટલું રમે. વૃંદાવનમાં આપણે જાય ને ગોકુળ મથુરા ત્યાં બધે એટલું રમાય એમ બધે એમ અત્યારે બધે ઓલું થઈ ગયું છે એટલું રમાય. આ તહેવાર તો છે પણ આપણે બધા રમી છીએ મજા કરે બધા મોજ કરે એમ. એટલે તો આપણે રમવાનું છે કે આપણે કલર લેવા જવાના છે ગુલાલ લઈ કલર છે ને કા મૌલિક કેમ થાય કલર આપણે રમીને તો કોઈને આંખમાં પડે કોઈને ઓલું કરે ગુલાલ એટલે ગુલાલ
હા ગુલાલ લેવા. બસ એમ ગુલાલ હોય ને પાણી જ રમવાનું, બીજું કાંઈ નહીં. અમે રમીએ ને હા અંબિકામાં રહેતા ને ત્યારે અમે રમતા ને તો પાણી જે મોટર ચાલુ કરી દઈએ અને પાણીને ડોલું જ. આપણે આ કેટલા વર્ષ પછી તમારી હોળી આવ્યા છે? હા એવો 5 વર્ષ થઈ ગયા. હા 5મા હવે આ વર્ષે વર્ષે પાછું રમવું છે. આ વર્ષે રમવાનું રમતા હોય. એટલે કલર એમ થી રમવાનું, ખાલી પાણી એ થી હું મોટર ચાલુ કરી દઈએ અને પિચકારી ડોલું ને બધાય. હા એ અત્યારે આ પાણીનું આપણે ક્યાં ઓલું છે એટલે કલર ની પછી આપણે આંખમાં જાય ને માથામાં નાખે ઈ નુકસાન કરે એમ. પણ આજે હંસાબા તમારું ઓલું કિચન હાટું જવાનું છે, કિચન નો વિડીયો લેવા જવાનું. હા એવું છે. તો હંસાબાન કિચન જે ચાલુ કર્યું છે એનો વિડીયો લેવા જવાનો છે ને આજના ગેસ્ટ કોણ છે ને એ તમે આપણે કિચનમાં જોઈએ, કિચનના વિડીયોમાં જોવાનું છે ને. એટલે આપણે હમણાં જવાનું છું એટલે તૈયાર થઈ જાવ જમી કરવીને. બપોરે કેટલા વાગે જશે? બપોરે 1:15 આસપાસ નીકળવાનું છે. રેડી? ત્યાં આપણે નવરા થઈ જઈશું. હા ત્યાં તો ફ્રી થઈ જાવ. સાબાને અમારે કિચનનો વિડીયો લેવા જવાનો છે તો જો રેડી થઈને તૈયાર થઈ ગયા, કપડાય ફરી ગયા હો. શું હંસાબા? હા આપણે ઓલું કિચનનો વિડીયો લેવાનો છે. હંસાબાસ કિચન તમારી ચેનલ ચાલુ કરો ને એના તો વિડીયો લેવા જવાનો. તો હંસાબા આજની તમારી રેસીપી અને કોણ ગેસ્ટ કોણ છે આજે? આજની રેસીપી તમારે જાણવી હોય ને તો હંસાબા કિચન કરીને ચેનલ છે. હા તો એ તમે વિઝિટ કરજો. એમાં છે ને બધી અલગ અલગ આપણે એ કેવું કોન્સેપ્ટમાં એવું છે કે બધા એઝ અ ગેસ્ટ આપણે ઇન્વાઇટ કરવાના છે અને હંસાબા સાથે એ લોકો એમની રેસીપી શેર કરશે અને હા એ રસોઈ બનાવશે. તો આપણે ત્યારે કિચને જવાનું છે. તો હાલો ચાલો તઈ આપણે ત્યાં જઈએ. વિદ્યાર્થી જો હંસાબાનું કિચન માટે સેટઅપ રેડી કર્યું છે ને તો ત્યાં હંસાબા હા તો આપણું જો તમને કિચન સેટઅપ બતાવી દઉં. અન્ન કલા કુકિંગ એકેડમિક છે એમાં આપણું સેટઅપ રેડી કર્યું છે. તો હંસાબા તો આ ક્યાં છે ને હું કઈ રીતનું છે ખબર તમને? અન્ન કલા આ યોગી ચોક છે ને કેબીસી નવું બન્યું ને એમાં પહેલા માળે 101 નંબરની ઓફિસ છે અન્ન કલા. હા અને એમાં આ મેડમ છે ને દ્રષ્ટિબેન વિરાણી એ 500+ વેરાયટી શીખવાડે છે. તો કોઈને કુકિંગ શીખવું હોય ને તો અહીંયા આવી જજો. હા શીખવાય આવજો અને જમવાય આવજો. હા અને આપણી છે ને ચેનલ હંસાબા કિચન કરીને આ અન્નકલા કુકિંગ એકેડમિકનું જે કિચન પ્લેટફોર્મ છે ને એની ઉપર આપણે સ્ટાર્ટ કરીશું. હા એટલે હવે આપણે આ બધામાં હું બધાને ઇન્વાઇટ કરવાના છે એઝ અ ગેસ્ટ અને એ લોકો આવશે તમારા જોડે એમની કોઈ રેસીપી બનાવશે અને બધાને ચખાડવાની કેવી બની છે અને પછી બધા કોમેન્ટ કરશે ને કેવી બની છે અને પોતાની જે કોઈ સ્પેશિયલ રેસીપી હોય ને એ લોકો કોમેન્ટ કરશે અને જો આપણને એમની રેસીપી યુનિક લાગે ને સારી લાગે ને તો આપણે તમારો વિડીયો એની હાથે બનાવવાનો. હા એટલે આ રીતનો આખો બનાવવાનો છે ને. હાલો તો આપણે આજે છે ને હા આજે મોહનથાળ બનાવવો છે. ઓકે તો અમારા ગેસ્ટ છે ને આજે આ મોહનથાળ વાળી રેસીપી છે ને એમાં મેન ગેસ્ટ કોણ છે ને એ તમારે ચેનલમાં જઈને જોવાનું છે. ઓકે ખાલી એટલું રિવીલ કર્યું છે કે આજની રેસીપી મોહનથાળ છે. સાહેબ આજે ત્રીજો કપડા ત્રીજી જોડ બદલાવી છે હો. હા હોળીનો દિવસ છે જો. હા એ હોળીના દર્શન કરવા જવાનું છે એટલે હું તૈયારી કરી એ તો બતાવો. હા જો જો આ શ્રીફળ ને પ્રસાદી આટલું શ્રીફળ હા વરઘોડિયા માટે હા હા ખજૂર ને ડાળિયા તલ ને કપૂર આ ને બધું પાણી હા આપણે જાય એટલે દર્શન કરવા જાય તે લેતા જવાના. હા એટલે એ પ્રસાદી વાટું હોય ને પ્રસાદીમાં આપણે ધૂળેટી હોળી પ્રગટાવે ને હા હા તો એમ દર્શન કરવાના છે આ તમારા વરરાજાને જ લ્યો જો આ નાનો વરરાજો આને પકડો. અમારો આ નાનો જો આ વરરાજો છે ને જો નાનો વરરાજો પાણી ભાઈ તૈયાર થઈ ગયા. જો અમારો વરરાજો એ વરરાજા દિવસ તો
દર્શન કરવા હા. પહેલી ઉતાસણી છે. હા ઉતાણી એટલે હું એને ઓલું આ શું કેવાય એને આવડો પહેરાવો. હા આવડો પહેરાવાનો આવડો પહેરાય. હા, જો. આવડો બસ બનાવ્યો. આવડો તૈયાર કર્યો જો ઘરે બનાવ્યો જો મારા ભાણિયાભાઈ ફોટા વાળો આવડો રેડી કર્યો છે ઘરે. સાહેબ આવી ગયા છે આપણે હોલિકાના દર્શન કરવા. હા બા છે ને હોલિકાના દર્શન કરવા આવી ગયા છે. હવે આપણે આ જો હોલિકા દર્શન કરીને આવી ગયા છીએ અને પ્રસાદી લઈ લીધી છે. આ શ્રીફળનું એક મહત્વ છે. હું શ્રીફળનું શું મહત્વ? મહત્વ એટલે ઈ બહુ નથી મને ખબર. હા. આ જળ ને શ્રીફળ લઈને જવાનું, હા. પછી 4 પરકમમાં ફરવાની હોલી. હા હોલી. હા અને પછી શેકેલું શ્રીફળ લેવાનું હા અને પછી આ બધી પ્રસાદ બધાને દેવાની. બરાબર. પણ આ મહિમા એવી છે કાંઈક કે આ શ્રીફળની પ્રસાદી ખાવી ને તો આખા વર્ષ આપણે બીમાર ન પડીએ એવું કાંઈક છે લગભગ. હવે પછી કાંઈ હું કાંઈક મહિમા હોય એ આપણને નથી ખબર. હા તો કાંઈ નહીં, જો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને, ઓમ શાંતિ. નવા વ્લોગ સાથે આપણે મળીએ. બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.